અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના તરઘરી ગામમાં આજે એક એવી પ્રેરણાદાયી કહાણી સર્જાઈ રહી છે, જ્યાં મહેનત, કુદરત અને આત્મનિર્ભર વિચારધારા મળીને એક નવી ખેતી ક્રાંતિનું નિર્માણ કરી રહી છે. આ કહાણીના મુખ્ય પાત્ર છે પ્રકાશભાઈ વજુભાઈ હિરપરા, જેમણે ખેતીને માત્ર વ્યવસાય નહીં પરંતુ જીવનધર્મ બનાવી દીધું છે. પ્રકાશભાઈ પાસે કુલ 10 વીઘા જમીન છે, જેમાં 6 વીઘામાં પરંપરાગત ખેતી અને 4 વીઘામાં સંપૂર્ણ ઓર્ગેનિક ખેતી થાય છે. તેઓ કુદરત સાથે તાલમેલ બેસાડી વિવિધ પ્રકારના શાકભાજી પાકો ઉગાડે છે, જેમ કે રજકો, મકાઈ, બીટ, ગાજર, કોબી, ટમેટા, મરચા અને રીંગણા. રાસાયણિક ખાતર અને ઝેરી દવાઓથી દૂર રહી શુદ્ધ માટી અને શુદ્ધ વિચાર સાથે થતી આ ખેતી આજે એક ઓર્ગેનિક સંસ્કૃતિનું જીવંત ઉદાહરણ બની છે. પ્રકાશભાઈ છેલ્લા 15 વર્ષથી ખેતી સાથે જોડાયેલા છે. પહેલા તેઓ ગેરેજનું કામ કરતા, પરંતુ દિલમાં હંમેશા ખેતી અને પશુપાલનનો શોખ હતો. આજે એ શોખ જ તેમની ઓળખ બની ગયો છે. ખજૂડી પીપળિયા રોડ ઉપર આવેલી તેમની જમીન પર તેમણે સુવ્યવસ્થિત તબેલો બનાવી પશુપાલન વ્યવસાય વિકસાવ્યો છે. હાલમાં તેમના પાસે ભેંસ, ગાય, વાછરડા અને પાડીઓ મળી કુલ પશુ સંપત્તિ છે, જેમાંથી દરરોજ આશરે 50 લીટર દૂધ ઉત્પાદન થાય છે. દૂધ, છાશ અને ઘી ત્રણેયનું શુદ્ધ ઉત્પાદન થાય છે. દૂધ પ્રતિ લીટર 80 રૂપિયા, છાશ પ્રતિ લીટર 16 રૂપિયા અને ઘી પ્રતિ કિલો 1500 રૂપિયે વેચાય છે. આ ઉત્પાદનો અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં પહોંચે છે. લોકો જાતે પણ તેમની વાડી પર આવીને ખરીદી કરે છે, જે સીધા ઉત્પાદકથી સીધા ગ્રાહક સુધીની વ્યવસ્થા એટલે કે ડિરેક્ટ માર્કેટિંગ સિસ્ટમનું ઉત્તમ ઉદાહરણ છે. પશુપાલનમાં પણ પ્રકાશભાઈ વૈજ્ઞાનિક અને કુદરતી પદ્ધતિ અપનાવે છે. પોતાના ખેતરમાં ઉગાડેલો ચારો, જુવારની કડબ, મકાઈનો ભરડો, બીટ, ગાજર જેવી ચારો સામગ્રી પશુઓને ખવડાવવામાં આવે છે, જેના કારણે પશુ સ્વસ્થ રહે છે અને દૂધની ગુણવત્તા ઉત્તમ મળે છે. આ સમગ્ર વ્યવસાયમાં તેમની પત્ની ઉષાબેન અને પિતા વજુભાઈ ખભે ખભા મિલાવીને કામ કરે છે. સવારે 4 વાગ્યાથી જ પરિવાર ખેતી અને તબેલાના કામમાં જોડાઈ જાય છે. સૌથી ખાસ વાત એ છે કે આ સમગ્ર વ્યવસ્થા પરિવારની મહેનતથી જ ચાલે છે, એક પણ મજૂર વિના, જે આત્મનિર્ભર ખેતી મોડેલનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ઓર્ગેનિક ખેતી, પશુપાલન અને સીધી માર્કેટિંગ વ્યવસ્થા દ્વારા દર મહિને તેઓ 60,000 રૂપિયાથી વધુ આવક મેળવી રહ્યા છે. પ્રકાશભાઈનું સ્વપ્ન માત્ર પોતાનો વિકાસ નહીં, પરંતુ સમગ્ર ખેડૂત સમાજનો વિકાસ છે. પ્રકાશભાઈ કહે છે, ખેતી માત્ર બીજ વાવવાનું કામ નથી. ખેતી સંસ્કાર છે, સંસ્કૃતિ છે અને સંકલ્પ છે. જો ખેડૂત સમજદારીથી આયોજન કરે અને સીધો ગ્રાહક સુધી પહોંચે તો ખેતીમાં સન્માન પણ છે, સ્વાભિમાન પણ છે અને સારું વળતર પણ છે. આ રીતે તરઘરી ગામના પ્રકાશભાઈ હિરપરા આજે ઓર્ગેનિક ખેતી, પશુપાલન અને આત્મનિર્ભર વિચારધારાની એક નવી ક્રાંતિનું નેતૃત્વ કરી રહ્યા છે અને આવનારી પેઢી માટે એક જીવંત પ્રેરણા બની રહ્યા છે. રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર. ગલે આપી આવવાની. એ શું રિટેલમાં તમે આપો? 8 રૂપિયા અડધો લીટર. બરોબર. દરરોજ છાશ બને? કેટલી બને? સવાર સાંજ 2 ટાઈમ કરી 50-60 લીટર થાય. 60 લીટર એમ ને? એ રિટેલમાં દઈ દેવાની. પણ તમે શું ખેડૂતોને મેસેજ દેવા માંગો છો? ખેડૂતોને કે આપણે જે ભેંસોનો તબેલો આપણે કરી તો એમાં આપણને ખેતી કરતા આમાં સારું પ્રોફિટ મળે. ખેતી સુધરે. બરાબર. હવે તમે અને રસકો, બીટ, ગાજર અને બીજું અમે ધાણા કે એવું કંઈ વાવ્યું ખાવા ખાલી પહેરા વાવ્યા છે. ઘઉં જ બધા વાવ્યા. ભવિષ્યમાં ભેહું વધુ લેવાના છો? હા, હજી ભેહું લેવાની. અમારે 30 સાલી ભેહું કરવાની છે. ખેતી કરતા તબેલામાં ઉત્પાદન સારું આવે? હા, મહેનત કરવી પડે. અમે બધી હાથ મહેનત કરી, કોઈ મજૂર કોઈ રાખતા નથી. બરાબર. મારે 25-23 વીઘા જમીન છે ને 7 ભેહું છે. 1 વર્ષ થયું આપણે ઉતાણીએ શરૂ કર્યું હતું અને એક ટાઈમનું 25 લીટર, રોજનું 50 લીટર દૂધ થાય છે. 1.5-2 કિલો ઘી રોજ બને. બાકી દનિયા ગામમાં અને 2 માણસ 24 કલાક અહીંયા હોય, મહેનત કરી. અને ખેતરમાં આપણે બધું ઓર્ગેનિક ખાતર ટોલીએથી નાખીને જે વાવેતર કરવું હોય, મકાઈ છે, રસકો છે,
પહેલાં ખાતર ઉડાડી દેવાનું, એટલે આપણે ઓલું ખાતર ન નાખવું પડે બેબી. હવે આમાં તમે કેટલું કમાવો છો દર મહિને અંદાજિત? આમાં દર મહિને 60-70 હજાર. 60 થી 70 હજાર. કેટલા વીઘા ટોટલ જમીન છે? 23 વીઘા જમીન છે. અને અત્યારે ભેંસું કેટલી રાખો? 7 ભેંસું. અને ગાયું? ગાઉં 3 ગાવું. હા. દરરોજનું કેટલું દૂધ આપે? એક ટાઈમનું 25 લીટર, એટલે 50 લીટર દૂધ થાય. 50 લીટર. પછી તેમાંથી તમે શું શું બનાવો છો? એમાં ઘી બનાવી, સાઈઝ આપણે આ ગલ્લા હોય ને દુકાનોમાં સાઈઝ પાઉચ ભરીને આપી આવી, એટલે એ રિટેલ વેચા કરે. અને ઘી આજુબાજુ સિટીમાં રાજકોટ જાય છે, અમદાવાદ જાય છે, 1500 કિલો ઘી જાય. બરોબર છે. અને કેટલા દિવસે ઘી બને? ઘી એક કાતરા ગરમ કરી 3 કિલો થાય. દરરોજનું 3 કિલો થાય ને એકાતરા? નહીં, એક કાતરા. બરોબર, 1.5 કિલો. અને આ કેટલા વર્ષ થયા તમે આ ખેતીમાં જોડાયેલા છો? ખેતીમાં તો 15-20 વર્ષ થઈ ગયા. બરોબર. તમે ખેડૂતને શું મેસેજ દેવા માંગો? આ કરાય. ટૂંકમાં આપણે જે ખાતર લેવા પડે, ઉરિયા DAP છે, એ ન જરૂર